આ કોઈ ટીવી શોનો ખતરનાક સ્ટન્ટ નથી. આ કોઈ સાહસિક રમત પણ નથી. આ તો પેટની તરસ છુપાવવા માટે જીવ હથેળી પર લઈને મોતના કૂવામાં ઉતરતી ગુજરાતની નારી શક્તિની કડવી વાસ્તવિકતા છે. ગુજરાત સરકાર ભલે ઘરે ઘરે નળ સે જળ પહોંચાડવાના કરોડોના દાવા કરતી હોય, પણ વિકાસના એ દાવાઓની હવા કાઢતી આ તસવીરો તમારું દિલ ધ્રુજાવી દેશે. આ દ્રશ્યો છે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકાના મોટી પલસાણ ગામના. હા, એ જ ગામ છે જેને ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે, જે ચોમાસામાં સૌથી વધુ વરસાદ પડે છે. પણ આજે આ જ ચેરાપુંજીની દીકરીઓ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના એક એક ટીપા માટે તરસી રહી છે. બે રસ્તા ફળિયાની આ મહિલાઓ દરરોજ 45 ફૂટ ઊંડા અંધારા કૂવામાં લોખંડની સીડીઓ, સળિયા અને દોરડાના સહારે નીચે ઉતરે છે. 1200ની વસ્તી વચ્ચે કહેવા માટે 8 સરકારી કૂવા છે, પણ બધા જ તળિયા ઝાટક. કૂવાની પથરાળ કોતરોમાં જે થોડું ઘણું પાણી ઝરે છે તેને વાસણોમાં ભરીને ઉપર લાવવા આ મહિલાઓ દરરોજ મોતની મુસાફરી કરે છે. પાણીની આ જીવન સટોસટની મથામણમાં કેટલી મહિલાઓના પગ લપસ્યા, કેટલી કૂવામાં ખાબકી અને ગંભીર ઇજાઓનો ભોગ બની છે. છતાં અંધારા કૂવા જેવું જ અંધારું વહીવટીતંત્રની આંખોમાં છવાયેલું છે. સરકારની કરોડો રૂપિયાની નળ સે જળ યોજના અહીં માત્ર ને માત્ર કાગળ પર જ શોભી રહી છે. કાગળ પર વિકાસ દોડી રહ્યો છે અને જમીન પર જનતા મોતની ખીણમાં ઉતરી રહી છે. સવાલ એ છે કે કોઈ મોટી હોનારત થશે, કોઈ દીકરી કૂવામાં જીવ ગુમાવશે ત્યારે જ આ એસી ચેમ્બરોમાં બેઠેલા સાહેબોની આંખ ઉઘડશે, કે પછી દર ઉનાળે આદિવાસી વિસ્તારની મહિલાઓ આમ જ મોતના મોંમાં ઉતરતી રહેશે.